નમસ્તે મિત્રો, આપણે આજે એક મુખ્ય સેવિકાનું પેપર છે એમાંથી આપણે વાક્યો મેં લીધા છે. જો હવે આપણે અહીંયા જોઈએ કે હી નોઝ ધેટ એ ખાલી જગ્યા ઇન ટાઈમ સો હી ફિક્સિસ ધ સ્મોલ પ્રોબ્લેમ રાઈટ અવે. આનું પહેલાં ગુજરાતી કરી દઈએ તો તે જાણે છે, નો એટલે જાણે છે. હવે વાક્ય બીજું શરૂ થયું જેને આપણે ક્લોઝ કહીએ. એ ખાલી જગ્યા ઇન ધ ટાઈમ, તો આ એ ખાલી જગ્યા અંગ્રેજીમાં એક કહેવત છે એ સ્પીચ ઇન ટાઈમ સેવ્સ નાઇન. મિત્રો આનું ગુજરાતી શું થાય? આ એક કહેવત છે અંગ્રેજી. ગુજરાતી ભાષામાં આનો અર્થ એવો થાય કે સમયસર જો કોઈ કામ કરવામાં આવે તો ઘણું બધું બચાવી શકાય. તો એ સ્ટીચ એટલે શોધવું થાય. ઇન ટાઈમ સમયસર શોધી કાઢવામાં આવે, સેવ્સ નાઇન તો 9 બચાવી શકાય. એનું ગુજરાતી આવું થાય. પણ કહેવતોમાં એવું હોય મિત્રો, એને અર્થઘટનમાં લઈ જવાનું. એટલે અર્થઘટન કરવું હોય તો આવું થાય કે સમયસર કોઈ કામ કરવામાં આવે તો ઘણું બધું બચી જાય. બરાબર? એટલે પેલા હોલેન્ડને એક વાર્તા છે, પેલો એક છોકરો શાળામાંથી છૂટ્યો, 5 વાગી જતા અને એને એક બાકોરું જોયું. હવે હોલેન્ડ છે ને ખાડામાં છે અને આજુબાજુ દરિયો છે, એટલે દરિયાના આજુબાજુ એક દિવાલ બનાવી છે. આ દિવાલમાં એક હોલ, આ છોકરો જ્યારે શાળામાંથી છૂટ્યો ત્યારે એને એક હોલ જોયો. એ હોલ જોયો એટલે એને એમ થયું કે જો અત્યારે આ શોધી કાઢવામાં નહીં આવે તો મારો હોલેન્ડ દેશ શું થશે? ડૂબી જશે. એટલે એને શું કર્યું કે હાથ રાખી દીધો. બરાબર? હાથથી આમ દબાવી રાખ્યું. બન્યું એવું કે રાત પડી તો એ ઘેર ના આવ્યો. એટલે એના પિતાજી, એની માતા એ બધા ચિંતામાં પડ્યા. એટલે એને એના પિતાજીએ એના મિત્રોને પૂછ્યું. પછી એ સ્કૂલમાંથી કેમ આવ્યો ને એની તપાસ કરી. છેલ્લે એ રસ્તે જતા હતા અને બૂમો પાડતા હતા કે છોકરાનું નામ જે કોઈ હોય. પણ એ છોકરાએ પછી બૂમ સોંભળી અને કહ્યું પિતાજી હું અહીં છું. પછી એને જોયું તો પેલો એક હોલ પડી ગયો હતો. એ હોલની અંદર હાથ રાખી રહ્યો હતો. જો આ બધું દેશના માટે એને કર્યું તો સરકારે એનું બ્રેવરીનો એવોર્ડ આપ્યો, બહાદુરીનો એવોર્ડ આપ્યો. જો એ હવે આપણે આ કહેવતને એમાં વણી લઈએ તો એ સ્ટીચ ઇન ટાઈમ, જો એને પેલા હોલમાં હાથ ના રાખ્યો હોત તો પાકોરું આખી રાત મોટું પડે જ હોત અને મોટો ભાગ તૂટી જાય. અને એના કારણે આખો હોલેન્ડ દેશ ઘણો ખરું ડૂબી જાય. એટલે એ છોકરાને બ્રેવરીનો સરકારે એવોર્ડ આપ્યો. પણ તેઓ કહેવત આવીએ કેવો આવે. હવે એ કહેવતનો અહીંયા ઉપયોગ કર્યો છે પણ અધૂરી છે કહેવત. તો અહીંયા સ્પીચ આવે. તો પેજ ના આવે. પેજ એટલે ચીકણું થાય, મોમેન્ટ એટલે ક્ષણ થાય, નોટ એટલે ગોટ થાય અને સ્પીચ એટલે શોધવું થાય. તો સ્ટીચ ઇન ટાઈમ, જો હી નોઝ ધેટ સ્ટીચ ઇન ટાઈમ સો હી ફિક્સિસ. ફિક્સ એટલે ફિક્સ કરવું, ચોંટાડી દેવું, લગાવી દેવું. ધ સ્મોલ પ્રોબ્લેમ રાઈટ. તો જો સમયસર તો કામ કરવામાં આવે તો ગમે તેવા પ્રશ્નો જે છે એ હલ થઈ જાય. એટલે હલ કરી શકાય છે. રાઈટ હવે હલ એ દિશામાં સાચી દિશામાં જઈ શકાય. તો આની અંદર સ્પીચ આવે. હવે બીજું વાક્ય, ડિસ્પાઇટ ફેસીસ મેની ઓબ્સ્ટેકલ્સ. જો ડિસ્પાઇટ એ વિરોધ બતાવે. હવે આમ સતો એવું ગુજરાતી એમ થાય. જો એ ઘણા બધા ઓબ્સ્ટેકલ એટલે વચ્ચે આવતા અવરોધો. તો ઘણા બધા અવરોધો છે. બરાબર? ફેસીસ એટલે સામનો કરવો. ફેસ એટલે ચહેરો ના થાય, સામનો કરવો થાય, ક્રિયાપદ છે મિત્રો. ઘણી બધી સમસ્યાઓનો સામનો કરે છે સતત. ઓપ્ટિમિઝમ નેવર ફેડેડ. હર ઓપ્ટિમિઝમ એની નિરાશા. ઓપ્ટિમિઝમ મીન્સ નિરાશા થાય. તો ડિસ્પેર આવે. ડિસ્પેર એટલે નિરાશા થાય. નેવર ફેડેડ એટલે જોખમ પડવું એમ. તો કદી જો ઘણા બધા સમસ્યાઓ છે, ઘણી બધી સતો પણ એ કદી એને વચ્ચે આવવા દેતી નથી. તો આનો તમે ઓબ્સ્ટેકલ જે છે, બરાબર, એ માર્ગમાં અવરોધ એવો થાય. તો ઓપ્ટિમિઝમ જે છે એ ઓપ્ટિમિઝમનું અહીંયા ડિસ્પેર થાય. આવું સામાન્યથી શોધવાનું છે મિત્રો. તો ઓપ્ટિમિઝમ મીન્સ ડિસ્પેર થાય. મુખ્ય સેવિકાના પેપરની અંદર આવા
પ્રશ્નો છે. હવે આપણે આગળ બીજા પ્રશ્નો થોડા જોઈએ. મિત્રો અહીંયા મેં બે વાક્ય લખ્યા છે. એમાં પહેલું વાક્ય છે એટલે પેસિવ વોઇસ બનાવવાનું છે. પરીક્ષામાં આવા વાક્યો પૂછાતા હોય છે. ધ નેબર્સ વેર નોકિંગ એટ ધ ડોર, એટલે પાડોશીઓએ વેર નોકિંગ કયો કાળ ચાલુ ભૂતકાળ, એટ ધ ડોર બારને ખખડાવી, બરાબર. નોક એટલે ખખડાવવું થાય, તો નોકિંગ એટ ધ ડોર. હવે આની અંદર કર્મ શોધી કાઢો. તો કર્મ છે ધ ડોર. એટ લખવાનું નથી. એટ એ મિત્રો પ્રેપોઝિશન છે. પ્રેપોઝિશનનું ગુજરાતી થાય સ્થિતિ બતાવું, સમય બતાવું, સ્થળ બતાવું, ગતિ બતાવું. તો અહીંયા પ્રીપોઝિશન બતાવે એટલે એને આગળ પાછું કરવાનું હોતું નથી. બહુ અગત્યની વાત આ છે. તો ધ ડોર છે, ધ ડોરને આગળ લઈ જાય. હવે ધ નેબર્સ છે, કરતા ધ નેબર છે, તો બાય ધ નેબર્સ કરતા તમે લખી દીધું, એને આગળ બાય મૂક્યું એટલે પ્રેપોઝિશન લખી દીધું. જો હવે આ આટલું તો તમે કરી દીધું. કરતા કર્મની જગ્યાએ આવે, કર્મ કર્તાની જગ્યાએ આવે. પેશી રચનાની આ વાત તમે સારી રીતે શીખી લીધી. હવે આ કયા કાળમાં છે આ જાણો મિત્રો. ચાલુ ભૂતકાળ છે એટલે ટુ. જો અહીંયા નેબર્સ પછી ટુ બી નું ક્રિયાપદ બહુવચન હોવાથી વેર આવે, તો અહીંયા ડોર છે એટલે એકવચન હોવાથી વોઝ આવે. ટૂંકમાં એક વાત યાદ રાખો કે અહીંયા ટુ બી છે તો અહીં ટુ બી લેવું જ પડે. હવે બીજી વાત, નોક છે, આ ક્રિયાપદ છે નોક. નોકનું પાસ્ટ પાર્ટિસિપલ નોકડ હતું. હવે આ આઈએનજી છે તો આઈએનજી તમારે અહીંયા બી લખવાનું મૂળ રૂપ. અહીંયા બી લખવાનું અને બી લખ્યા પછી તમારે એને આઈએનજી લખવાનું એટલે પ્રેઝન્ટ પાર્ટિસિપલ થઈ જાય અને બી એ થઈ જાય. એટલે ટૂંકમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ બનાવવું પડે એટલે ચાલુ ભૂતકાળ થાય અને બી નું રૂપ આવે એટલે બે વખત બી આવે. બી મૂળ રૂપમાં આવે. હવે તો બી લખવું પડે. ટૂંકમાં ચાલુ ભૂતકાળનું પેશી બનાવતી વખતે કર્તા કર્મની જગ્યાએ, કર્મ કર્તાની જગ્યાએ બાય મૂકવાનું કરતા આગળ અને અહીંયા વચ્ચે બી મૂકી દેવાનું. ટુ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ તો આવવું જ જોઈએ. એટલે આ રીતે પેશિવ રચના થાય છે. હવે આ વાક્ય જોઈએ. ઇફ સી ખાલી જગ્યા હાર્ડર સી વુડ પાસ ધ એક્ઝામ. જો આ ખાલી જગ્યામાં સ્ટડી આવે, સ્ટડીડ આવે, સ્ટડીઝ આવે કે સ્ટડીંગ આવે. હવે આની અંદર એવું છે કે આ એક વાક્ય છે મિત્રો. અહીંયા વુડ વાપર્યું એટલે વિલનું ભૂતકાળ વુડ છે. હવે તમે જો મૂળ વિશે જાણતા હોય તો ગુજરાતી ભાષામાં જે મૂળ છે એમ અંગ્રેજીમાં છે. એટલે પહેલો મૂળ છે સ્ટેટમેન્ટ મૂળ. સ્ટેટમેન્ટ મૂળ એટલે જેને આપણે એસર્ટિવ વિધાન બનાવીએ તો એસર્ટિવ વિધાન અથવા ડિક્લેરેટિવ વિધાન જે કહેવાય એમાં સ્ટેટમેન્ટ છે, વિધાન વાક્ય છે. તો બીજું મૂળ છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ. ઇમ્પરેટિવ એટલે આજ્ઞાર્થ વિધાન, તો આજ્ઞાર્થનો ભાવ છે. અને ત્રીજો છે સબ્જ્યુનિક્ટિવ મૂળ. આ સબ્જ્યુનિક્ટિવ મૂળ એટલે શું? તો સબ્જ્યુનિક્ટિવ મૂળ એટલે ધારણાત્મક વાક્ય, ધારણા કરવાની. જો આવું હોય તો આવું થાય, બરાબર. દાખલા તરીકે હું એક ગુજરાતી વાક્યમાં એક વાક્ય બોલું કે એક છોકરો ડૂબતો હતો અને ત્યાં એક વ્યક્તિ સમયસર પહોંચી ગયો અને એને બચાવી લીધું. હવે એ ક્રિયા પૂરી થઈ ગઈ. હવે બધા લોકો ભેગા થઈ ગયા. હવે પેલો ભાઈ શું કહેશે, શું સમજાવશે કે એમ કહેશે પેલા ટોળાને કે જો હું સમયસર ત્યાં પહોંચ્યો ના હોત, જો હું સમયસર ત્યાં પહોંચ્યો ના હોત તો આ છોકરો ડૂબી જાય. જો હવે હું સમયસર પહોંચી ગયો અને છોકરાને બચાવી લીધો. ડૂબી ગયો હોત એટલે એ ક્રિયા પૂરી થઈ જાય એવો અર્થ બતાવે ને, પણ ના, એ સબ્જ્યુનિક્ટિવ મૂડ છે. સબ્જ્યુનિક્ટિવ મૂડની અંદર વિશવાળા વાક્યો, આવા ધારણાત્મક વાક્યો આવે છે. એટલે જો ઈ વાળું વાક્ય હોય, આ યાદ રાખો, ઈ વાળું વાક્ય હોય એટલે જો તો થાય. હવે સી સાથે તમે શું મૂકશો? સાદો વર્તમાનકાળ મુકાય, પણ ના, એ વુડ છે એટલે એ પાસ થઈ ગઈ હોત એક્ઝામ. પણ અહીંયા સ્ટડી, હવે અહીંયા સ્ટડીડ લખો. હા, હવે આ ભૂતકાળ લખવું પડે. જો એને
મહેનત કરી હોત તો, અને હાર્ડર એટલે વધારે સખત એવો અર્થ થાય. તો સખત આ ડિગ્રીનું રૂપ છે કમ્પેરેટિવ. જો એને સખત મહેનત કરી હોત તો એ પાસ થઈ હોત. હવે આ વાક્યનું હકીકતમાં ગુજરાતી શું થાય, વાસ્તવિક ગુજરાતી શું થાય, તમે કોમેન્ટ કરજો. વાસ્તવિક ગુજરાતી એવો અર્થ થાય કે એને મહેનત કરીએ નહીં અને એ પાસ થઈએ નહીં. હવે આપણે એ પાસ ના થઈ એટલે આપણે વાક્ય બોલીએ કે ભાઈ જો એને સખત મહેનત કરી હોત તો એ પાસ થાય. હકીકતમાં એ પાસ થઈ નહીં. આ વાક્ય જે છે એ સબ્જેક્ટિવ મૂડનું છે, ધારણાત્મક મૂડ. જો મિત્રો અંગ્રેજીમાં કેટલીક રચનાઓ એવી છે કે જેને આપણે સમજી શકતા નહીં, સમજી નહીં શકતા. એટલે જે તમે વ્યાકરણ વાંચો એમાં બધા અધૂરા અર્થો હોય છે. આવા અધૂરા અર્થો જે છે એને સમજવા જરૂરી છે. જો એ ના સમજણ પડે તો તમે ગમે તેવી રચનાઓ હોય તો પણ સમજણ પડે નહીં. તો આ ધારણાત્મક વાક્ય છે. ધારણાત્મક વાક્ય એ અંગ્રેજીમાં સબ્જેક્ટિવ મૂડ કહેવાય છે.